હું તમને શ્રદ્ધા કપૂર અને કિયારા અડવાણી એ બંનેમાંથી કોઈ એકની સાથે ડેટ ઉપર જવાનું કહું અને એકની સાથે એવું કહું ના જાઓ, તો તમે કોની સાથે જાઓ અને કોની સાથે ના જાઓ? કિરા અડવાણી જોડે હું જો અને શ્રદ્ધા કપૂર સાથે ના જાઓ? ના જો, પહેલો એનો ચાન્સ આપ. સેમ કિયારા અડવાણી. કિયારા અડવાણી. બંને જણાને કિયારા અડવાણી ચોખ્ખું બોલતા આવડતું નથી અને તોય નીકળી પડે છે કિયારા અડવાણી સાથે જવું અને શ્રદ્ધા સાથે પોતાના ડાચા જુઓ અને કે હું શ્રદ્ધા સાથે ના જઉં. ભલે શ્રદ્ધા હા પાડે ના પાડે પછીની વસ્તુ, હું જ ના જાઉં શ્રદ્ધા સાથે. તો શરમ આવે? ગમે તેમ બસ પૂછ્યું એટલે કહી દેવાનું. તમારે જવાબ એવો અપાય કે બંનેમાંથી એકે જણ આમ તો મને હા ના પાડે પણ તોય કદાચ કોઈકે પાડી લીધી તો હું બંનેમાંથી કોઈ એકની સાથે જવાબ આવો હોવો જોઈએ. તમારો અંતરાત્મા સલાહ ડંકતો નથી? તમને એવું નથી થતું એક ટાઈમ માટે કે સલાહ મને કોણ ભાવ આપે? આવી શકલ લઈને કોઈની સામે ઉભો હોય તો કોઈ જવાબે ના આપે યાર. મેં રિક્વેસ્ટ કરો તો કદાચ પણ કિયારા અડવાણી પહેલા વ્યવસ્થિત બોલો તો ખરા. કિરા જો કિરાણા અડવાણી, કયા કિરાણા? કયું કિરાણું? પણ શ્રદ્ધા કપૂર રાખ્યા. જો કેમ કે ઇઝીલી બોલી જવાય છે. શ્રદ્ધા કપૂર આપણે ફાયદા. બોલો તો કિયારા અડવાણી.